બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ભવ્ય જીતે ગુજરાતમાં ઉજવણીનો માહોલ ફેલાવી દીધો છે। સુરત અને અમદાવાદના ભાજપ કાર્યાલય બહાર કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવીને ભારત માતા કી જય અને મોદી હે તો મુમકિન હૈના નારા લગાવીને જીતની ધામધૂમથી ઉજવણી કરી હતી। કેન્દ્રીય મંત્રી અને બિહાર ચૂંટણીના સહપ્રભારી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારના ડબલ એન્જિન વિકાસ રથે બિહારના લોકોને પ્રભાવિત કર્યા છે, જેના કારણે નીતિશ કુમાર 10મી વાર સીએમ બનશે। ગુજરાતી ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવનારી અભિનેત્રી નીલમ પંચાલને અમદાવાદમાં કેબ ડ્રાઈવરનો કડવો અનુભવ થયો હોવાની ઘટના સામે આવી છે। નીલમ પંચાલ પોતાના ઘરેથી કાલુપુર રેલવે સ્ટેશન જતી હતી ત્યારે ટેક્સીમાં ડ્રાઈવર તેને ધમકી આપી રહ્યો હતો, જેથી તે પોતે અસુરક્ષિત અનુભવી રહી છે એવી સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી હતી, જેને પગલે અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી અને ટ્રાફિક પોલીસના પીઆઈ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા, પરંતુ કેબ ડ્રાઈવર અભિનેત્રીને ઉતારીને જતો રહ્યો હોવાથી પોલીસે ગાડી નંબરના આધારે તપાસ શરૂ કરી છે। ખોખરા વિસ્તારમાં કાંકરિયા રોડ પર ન્યૂ ગ્રીન માર્કેટ પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ન્યૂ ગ્રીન માર્કેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા વૃદ્ધ મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ ચા પીવા માટે જતા હતા અને રોડ ક્રોસ કરી રહ્યા હતા। તે દરમિયાન રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા વાહનનું વ્હીલ તેમના માથા ઉપરથી ફરી વળ્યું હતું, જેના કારણે આખું માથું ચગદાઈ ગયું હતું અને તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। આ અંગે ટ્રાફિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે।